સુરતના ચોક બજારમાં મેટ્રો ટનલની કામગીરીથી બિલ્ડિંગમાં તિરાડો, ટીબીએમ મશીનના વાઇબ્રેશનથી 4 બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે। સુરક્ષાના કારણોસર 4 બિલ્ડિંગ ખાલી કરાવાઈ છે। રહેવાસીઓને તાત્કાલિક હોટેલમાં સ્થળાંતર કરાયા છે। મેટ્રો અધિકારીઓ દ્વારા સતત ટેકા મારી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મશીનરી વડે બિલ્ડિંગની તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે। વધુ નુકસાન ન થાય તે માટે સઘન ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવી રહ્યું છે। મેટ્રો ટનલ માટે જમીનમાં 12 મીટર સુધી ટીબીએમ મશીન ઉતારાયું છે। સંપૂર્ણ મોનિટરિંગ બાદ બિલ્ડિંગની તપાસ થશે। તપાસ બાદ જ ફ્લેટ ધારકોને કબજો આપવામાં આવશે એ પ્રકારની જાણકારી પણ અત્યારે મળી રહી છે। ચોક બજારમાં મેટ્રો ટનલની કામગીરીથી બિલ્ડિંગોમાં તિરાડો પડી ગઈ છે। ટીબીએમ મશીનના વાઇબ્રેશનથી 4 અલગ અલગ આજુબાજુની બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે। સુરક્ષાના કારણોસર અત્યારે તો 4 જેટલી બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી છે। ત્યાંથી રહેવાસીઓને બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે। તાત્કાલિક હોટેલમાં તેમને અત્યારે સ્થળાંતર કરાયા છે। મેટ્રો અધિકારીઓ દ્વારા હવે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઘટનાને લઈને મશીનરી વડે બિલ્ડિંગની તિરાડો પૂરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહ્યું છે અને આ બિલ્ડિંગને વધારે નુકસાન ન થાય તે માટે સતત ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે। મેટ્રો ટનલ માટે જમીનમાં 12 મીટર સુધી ટીબીએમ મશીન ઉતારવામાં આવ્યું છે। તેના વાઇબ્રેશનને કારણે આસપાસની બિલ્ડિંગોમાં તિરાડો પડી રહી છે। આસપાસની બિલ્ડિંગોને નુકસાન પહોંચી રહ્યું છે। સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં આવશે, ત્યાર પછી બિલ્ડિંગની તપાસ થશે। તપાસ બાદ જ ફ્લેટ ધારકોને કબજો આપવામાં આવશે। હાલ તો જે મેટ્રો ટનલની કામગીરી ચાલી રહી છે તેને લઈને આસપાસના રહેવાસીઓને મુશ્કેલી, બિલ્ડિંગોમાં તિરાડો પડી ગઈ છે। ટીબીએમ મશીનના વાઇબ્રેશનથી 4 જેટલી બિલ્ડિંગને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। સુરક્ષાના કારણોસર આ બિલ્ડિંગ અત્યારે તો ખાલી કરાવી દેવામાં આવી છે। બિલ્ડિંગમાં રહેતા લોકોને તાત્કાલિક હોટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। મેટ્રો અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મશીનરી વડે અત્યારે બિલ્ડિંગની તિરાડો પૂરવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે મેટ્રો ટનલની કામગીરી દરમિયાન આસપાસની જે બિલ્ડિંગો હતી ત્યાં તિરાડો પડી ગઈ છે। હાલ સુરક્ષાના કારણોસર બિલ્ડિંગમાં રહેતા લોકોને અન્ય જગ્યાએ હોટલમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે। ઓબ્ઝર્વેશન હવે થઈ રહ્યું છે। મેટ્રો ટનલ માટે જમીનમાં 12 મીટર સુધી ટીબીએમ મશીન ઉતારવામાં આવતું હોય છે। સંપૂર્ણ મોનિટરિંગ બાદ હવે બિલ્ડિંગની તપાસ થશે। તપાસ બાદ જ ફ્લેટ ધારકોને કબજો આપવામાં આવશે। હાલ તો બિલ્ડિંગમાં રહેતા લોકોને હોટલમાં રહેવું પડી રહ્યું છે। સુરતના ચોક બજાર વિસ્તારની આ ઘટના જ્યાં મેટ્રો ટનલની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી દરમિયાન આસપાસના બિલ્ડિંગોને અસર પહોંચી છે। તિરાડો પડી ગઈ છે બિલ્ડિંગોમાં। ટીબીએમ મશીનથી જે મેટ્રો ટનલની કામગીરી થઈ રહી હતી, ટીબીએમ મશીનના વાઇબ્રેશનને કારણે આસપાસની 4 જેટલી બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે। સુરક્ષાના કારણોસર 4 બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી છે। રહેવાસીઓને તાત્કાલિક હોટેલમાં સ્થળાંતર કરાવી દેવામાં આવ્યા છે। મેટ્રો અધિકારીઓ દ્વારા સતત ટેકા મારી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મશીનરી વડે બિલ્ડિંગની તિરાડો પૂરવાની કામગીરી અત્યારે થઈ રહી છે। વધુ નુકસાન ન પહોંચે એના માટે સઘન ઓબ્ઝર્વેશન પણ કરવામાં આવી રહ્યું છે। હાલ તો 4 જેટલી બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે। 4 જેટલી બિલ્ડિંગોમાં તિરાડો પડી ગઈ છે। આ બિલ્ડિંગમાં રહેતા લોકોને અત્યારે સુરક્ષાના કારણોસર બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી છે। તેમને તેમના ઘરમાંથી અન્યત્ર હોટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। પરંતુ આ પરિસ્થિતિ ક્યાં સુધી, એ પણ એક મોટો સવાલ છે। મેટ્રો ટનલની કામગીરી ચાલી રહી છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, મેટ્રો ટનલની કામગીરી ચાલી રહી છે, ટીબીએમ મશીનના વાઇબ્રેશનથી આસપાસની બિલ્ડિંગોને નુકસાન પહોંચી રહ્યું છે। હાલ તો સુરક્ષાના કારણોસર લોકોને શિફ્ટ કરાયા છે, પણ શું પરિસ્થિતિ છે? બિલકુલ, 4 પૈકીની જે 3 બિલ્ડિંગોની અંદર ટીબીએમ મશીનના વાઇબ્રેશનના કારણે ભારે નુકસાન થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જે બિલ્ડિંગોમાં ખૂબ જ ભયજનક રીતે તિરાડો પડતા તાત્કાલિક ધોરણે આ બિલ્ડિંગો હાલ પૂરતી ખાલી કરાવી દેવામાં આવી છે અને જે બિલ્ડિંગમાં રહેતા લોકોને છે તે ખાનગી હોટલની અંદર સ્થળાંતર કરવામાં આવ્યા છે। બીજી તરફ આ બિલ્ડિંગની અંદર ટેકા પણ છે તે મૂકવામાં આવ્યા છે અને હાલ જ્યાં જ્યાં તિરાડો પડી છે ત્યાં હાલ સિમેન્ટ વડે તેનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। તદુપરાંત જે સતત મોનિટરિંગ છે તે મેટ્રોના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે 4 જેટલી બિલ્ડિંગોને જે વ્યાપક અસર થઈ છે તેના કારણે લોકોમાં પણ એક રોષની લાગણી હાલ જોવા મળી રહી છે। ત્યારે હાલ તો અધિકારીઓ છે તે સ્થળ ઉપર પહોંચ્યા છે અને આગામી જે
કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ રાકેશ, ક્યાં સુધી આ બિલ્ડિંગોની તિરાડો પૂરી દેવામાં આવશે અને હવે આગળ જ્યારે કામગીરી થશે ત્યારે અન્ય બિલ્ડિંગને નુકસાન નહીં થાય એની બાહેંધરી આપવામાં આવી રહી છે? આપણે જણાવી દઈએ કે ચોક બજાર ખાતે જે મેટ્રોના ટનલની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે જે 12 મીટર સુધી જે જમીનની અંદર ટીબીએમ મશીન ઉતારવામાં આવી રહ્યું છે અને એ મશીનના વાઇબ્રેશનના કારણે આ બિલ્ડિંગોને જ્યારે વ્યાપક નુકસાન થયું છે ત્યારે જે બિલ્ડિંગની અંદર ભયંકર રીતે તિરાડો પડી છે તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ છે તે કાઢવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ બિલ્ડિંગ રહેવા લાયક છે કે કેમ તે અંગેનો નિર્ણય કરવામાં આવશે. પરંતુ મેટ્રોની કામગીરીના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે લોકોમાં ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે. કરે કોઈ ઓર અને ભરે કોઈ ઓર જેવો ઘાટ છે તે અહીં સર્જાયો છે. ત્યારે હાલ તો મેટ્રો હવે કઈ દિશામાં જે કામગીરી અને કાર્યવાહી કરશે તે એક સવાલ છે, પરંતુ લોકોનું જે સપનાનું ઘર છે એ ઘર થી તેઓએ અળગા રહેવાનો વારો આવ્યો છે. જી રાકેશ, આભાર જાણકારી માટે.